હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે વટ સાવિત્રી, તો તમને બધાને હેપી વટ સાવિત્રી. તો આજનો અમારો લુક છે. તો હું કેવી લાગુ છું કોમેન્ટમાં જણાવજો. તો અત્યારે આપણે ક્યાં જવાનું છે? આપણે વડલો પૂજવા જવાનો છે, પીલ ગાર્ડન. તો અમે પીલ ગાર્ડન વડલો પૂજવા જશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તો અમે તમને બધું બતાવીશું. તો તમે આ શું બનાવી રહ્યા છો? નાગલા ચોંદડી. હા, શું કે નાગલા જ કહેવાય ને, ખાલી પૂજા કરીએ ને એની બધી તૈયારી કરીએ છીએ. આવું બનાવવાનું હોય એમ ને? 22 બનાવવાની, 26. સરસ. બેની છે ને એટલે. તો આ છે પૂજાની થાળી. આપણે આવી ગયા છે પીલ ગાર્ડન પૂજા કરવા. તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા જણા પૂજા કરવા આવી રહ્યા છે. તો માણસો જુઓ તમે, આ બધી સાવિત્રી જ છે. ક્યારે पूजकेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे अवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णुर्पुटिकाक्षा यतो वर्षावेती धर्मराजा देवता प्रियता नमाति विकियो दे जाओ दुखदिराम भवनेश्वर लक्ष्मी पापात्म नाम करते सियाम हदे सुबुद्धि प्रार्थना प्रकरण कोटि नमस्कार समर्पयामि फल फूल लावाई देजो भामने सात लोग दक्षिणा देजो
તો મેડમ પાસે એના જૂના રૂપમાં આવી ગયા છે, સાડી વાડી પહેરીને ને રસોઈ કરવા માંડ્યા છે. શું છે આજની રસોઈમાં, શું બનાવો છો? રોટલી ને મગનું શાક. બીજું તમારે જ જમવાનું, મારે નથી. કેમ? હું રહી છું ને વડતાલ. તો તમારે આમનામ રહેવાનું ભૂખ્યું? હા એમને થોડું હાલ. અમારે સાંજે ખાવાનું. સાંજે સાંજે બનાવવાને તો સાંજે ખીચડી. એમ અમારી આટલું બનાવજો હો પાછા. એમ થોડો હાલે, એકલા એકલા તમે સારું સારું જે ખાઓ. રહ્યા હોય ને. તમે ગયા? અમે રહ્યા નથી તો કાંઈ નહીં, લે અમારે ખાવા તો એ ખરી ને. તમારે સાંજે એટલું ખાવાનું. સારું વાંધો નહીં, બીજું હું અમે શાક રોટલી ખાઈ લેવું. હવે બધા જમવા. પેલા- મગનું શાક ને રોટલી. તો પેલા બનાવી તો નાખો પછી બેન. બની જાય. જો દેખાડો બધાને મગ બનાવો. મગનું શાક છે, ગરમ ગરમ રોટલી. રોટલી અહીંયા થઈ રહી છે. એમાં બધા ગરમ ગરમ રોટલી શાક ખાવાનું. પ્રિયંકાના હાથનું. આ જો વેફર તો એ ચાલુ રાંધી રાંધી ખાય જ છે હો પાછી. ના ના એમને તોડી છે હજી ખાધી નથી. હા ચકલી તો ચાલુ જ છે ને. તો અત્યારે હું જઈ રહ્યો છું પ્રિયંકા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા, કારણ કે આપણી પત્ની આપણા માટે વ્રત ને ઉપવાસ ને આવું બધું રહેતી હોય તો આપણી પણ ફરજ બને છે તેને આપણે ગિફ્ટ આપીએ નાની મોટી ને ખુશ કરીએ ને ખુશ રાખીએ. તો ચાલો આપણે જઈએ એમની માટે ગિફ્ટ લેવા. તો અત્યારે હું પ્રિયંકા માટે ગિફ્ટ લેવા ગયો તો ગિફ્ટ લઈને આવી ગયો છું. હમણાં એ ઉપર આવે એટલે આપણે એના આપશું ને એના રિએક્શન જોશું, એને ગિફ્ટ ગમે છે કે નહીં. પ્રિયંકા આવી ગઈ છે, હવે આપણે એને ગિફ્ટ આપશું. શું લે મારે તો gift? ખબર? નો ગિફ્ટ લાવ્યો સ્પ્રેની દરેક બહુ મસ્ત સુગંધ આવે છે. ગિફ્ટ લાવ્યો છું. મારે તો gift લાવે ને. તમને કેવું લાગે છે જરાક કહેજો અમને. પેલા જોવા તો દે હું છે. મને તો ક્યારની એક્સાઇટેડ હતી કે હું ઉપર આમ. મને તો અનબોક્સિંગ કરવું બહુ જ ગમે, બહુ એટલે બહુ. કહું તો શું સ્પ્રેની સુગંધ તમે ઉપર જાતો તો મને સ્પ્રેની હા? સુગંધ આવતી હતી. અચ્છા અમે કીધું હવે હું મજા કોને કરું, હું તો ફટાફટ આવી. વાવ સ્પ્રે લેવે ને ડેપો સ્પ્રે સરસ છે. આવો સ્પ્રે જોતો તમારા. કેમ છે? મસ્ત સુગંધ છે. એક નંબર. થેન્ક યુ. તો આજે તમે વટ સાવિત્રી રહ્યા છો તો અમારા તરફથી નાની એવી ગિફ્ટ. મારે કેટલા ટાઈમથી જોતો હતો, હું કહેતી હતી વિશાલા મારે સ્પ્રે જોતો. અને એટલે જ તેમ અત્યારે ગયો ને મેં કીધું મને યાદ આવ્યું, મેં કીધું હાલ હું ગિફ્ટ લેતો જાઉં. અને સ્પ્રે જોતો હતો મેં કીધું સારો મસ્ત લેતો હતો. મેં કીધા 4 વાગ્યાના ગેસ 5 વાગે હજી આવ્યા નહીં. મેં તો ફોન કરી મેં ક્યાં રહી ગયા, મને તો મગજમાં નહીં કે આ ગિફ્ટ લેવા ગેસ. સ્મેલ મસ્ત છે, મને બહુ ગમે. વાર તો લાગે ને, સારી વસ્તુ જોઈતી હોય તો તમારે ગોતવી પડે, વાર લાગે. તો તમે સ્પ્રે થાય ને મને સુગંધ આવતી હતી પણ મેં કીધું એ આપણે એક ગયા છે શોરૂમ. એ તો અહીંયા આવે ટ્રાય મારતો હતો એટલે મને બધા છાંટી છાંટીને બતાવતો હતો એટલે રૂમમાં કેટલી સુગંધ આવે છે. આ છાંટો ઈ જ છે ને તમે? મેં છાંટ્યું. મસ્ત સુગંધ છે. ને મારા આવો સ્પ્રે જોતો હતો, સ્મેલ આવી જ છે સેમ ટુ સેમ. મારે જોતો હતો ને એવો બહુ એટલે બહુ. હું તો મારા અંદાજે લાવ્યો અને મેં કીધું ગમે તો ઠીક છે અને ઘણા બધા આમ છાંટતા હોય ને તો મોસ્ટલી કહું ને જ્યારે આને જ સુગંધ આવતી. જ્યારે હું આમ લેતી ને સ્મેલ તો ત્યારનું મેં વિચાર્યું તો મેં કીધું આ જ સ્પ્રે મારે લેવો છે. પણ તમને એવી ખબર હતી એવી મને નથી ખબર કે તમને ખબર છે. મને ખબર નથી પણ પછી યાદ આવ્યું મેં કીધું હાલને સ્પ્રે લેતો જાઉં મસ્તીનો. ગિફ્ટમાં છે. બહુ એટલે બહુ ગમે મને એની સુગંધ. થેન્ક વેલકમ. બસ આવી રીતના નત નવી ગિફ્ટ મારી માટે લાવતા રહેજો તો હું આવી રીતના તમારી માટે રહીશ. હું વહી જાય નહીં તો રહી નકર વહી જાય. નહીં નકર નહીં રહું. એવું થોડું હોય, આ તો જો ગિફ્ટ આટું રહેવાનું હોય કે. હવે કરવા ચોથ આવશે, પછી મારો બર્થડે આવશે, પછી આપણે એન્ગેજમેન્ટ એનિવર્સરી આવશે, સગાઈની.
સારું તમે આવી લાવતા રહેશો નાની નાની ગિફ્ટ. એમ તો મેં એમને હિન્ટ દેતી જ રહો મારે આ લેવું છે મેં પર ઘણું કીધું અમારે કેટલું લેવું છે પણ આપણને એમ નો ખ્યાલ હોય ને કે આ ઈ જ લાવશે એમ મારે તો કેટલી બધી લેવાનું છે હા તો જેટલું લેવાનું હતું ને લિસ્ટ આપ્યું હતું ને એમાંથી એક કમ્પ્લીટ યાદ થઈ ગયું છે. બાકીનું હવે ધીમે ધીમે જેમ જેમ બધા તહેવાર ને વાર ને બધું આવતું જાય એનિવર્સરી ને એવું એમ લેતા રહેવું. ને એમને કઈ ગિફ્ટ ને એવું કઈ શોખ બોગ નહીં એટલે હું કેમ ને આપું એટલે તમે એવી એવું ન કહેતા કે એને દેજો એને કઈ મને લિસ્ટ જ ન થાય હું લિસ્ટ બનાવી નાખી છે તમ તાર. હું તમારું લિસ્ટ છે ને આમ હાઈ લેવલનું હોય મારું લિસ્ટ હોય પછી છોકરાનું તો એવું જ હોય ને. હા તો છોકરીનો હોય છે મને લઈ દો ગુચીનું પાકેટ હાલ ને 2 લાખનું સમય આવશે તો ગુચીના દાદા લઈ દેવું. ગુચીના દાદા ગુચીના દાદા કે ઉપર હોય એવું લઈ નાખજો આપણે. એટલે આવો આવી હજી એવો આપણો સમય નથી એટલે આપણે તો ગુચીનું પર્સ પછી મોચીના સેન્ડલ બધું આવી જાય. સમય આવવા જો યુટ્યુબમાં એકવાર આપણું હાલી જાય ને એટલે આપણે બધું લાવશું. બસ એ રીતના તમે સબસ્ક્રાઈબ વધારતા જાઓ ને સપોર્ટ કરતા રહ્યો. હા એટલે અમારે ગુચીનું બ્રાન્ડેડ પાકેટ લઈએ કે વિચારવા સારું હાલો તો તમને ગિફ્ટ પસંદ આવી ને? બહુ એટલે બહુ મસ્ત છે એમ તો બહુ એટલે બહુ ગમે મને. સારું ચાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં અત્યારે બનાવ્યું બનાના શેક વિશાલને બહુ ભાવે હાલો બનાના શેક. હા ચાલો હવે મને આમથી તો બહાર રખડીને ગિફ્ટ લેવા બહુ તડકો નામ જો પરસ્યો પડી ગયો નકરો. મારી ગિફ્ટ લીધી ને પાછી વાર તો લાગે જ તે મને પાછું જેવું તેવું જ ગમે નહીં. સારું હાલો તો હવે કેનું શેક? બનાના શેક બનાના શેક પીતા આવીએ. જાઉં છું સાડી એમ સાડી લેવા જાવ છો? મારા સાસુ મને ગિફ્ટમાં આપે છે સાડી. સારું તો લઈ આવો. ગિફ્ટ ગાડી પાછા જોઈ નાખજો. આવડે આવડે પણ તોય જોઈ નાખજો. હાલો ટાટા. તો પ્રિયંકાની સાડી લઈને આવી ગયા છે. લાયા સાડી કઈ? આ લાયા લે ખોલીને દેખાય ચલો બતાવો. કેવી છે કોમેન્ટ સરસ. સાડી કેવી લાગે કોમેન્ટમાં કહેજો. અમારા સાસુની સાડી છે. સાસુની સાડી છે કે સાસુમાએ અપાવી એમ ને? ના નથી અપાવી. લે લે ખોટું બોલમાં ખોટું બોલમાં. મેં ના નથી અપાવી એમને કાંઈ આપી નથી એમની જ છે. વડસાવિત્રી પૂનમ મારી વહુ રીતે માટે મેં એક કાને આપી છે અને આપી છે જો બેને ગિફ્ટ આપી મેં મારી વાલી વાલી વહુ દીકરીઓ પહેરી પહેરીને ખૂબ ખૂબ ખુશ રહો. મારા સાસુની છે મેં આપી મારા તરફથી. આટલું બધું હળહળ તો ખોટું બોલે છે મારી વહુ. પહેરશે ને તો હું વ્લોગમાં બતાવીશ. ફાઇનલી મિત્રો આપણે આપણા વિડીયોને એન્ડ કરશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. મહાદેવ.